જાય નીચે બીજું શું છે બેહાઈ નહીં આમાં અને આ મેળાની રાહ આપણે સૌ જાણીએ છીએ મુજબ જામનગર શહેર, જામનગર જિલ્લો અને આજુબાજુના બધા જિલ્લાના નાગરિકો મેળાની રાહ જોતા હોય છે. હજી મેળાની શરૂઆત થઈ ત્યાં જ જામનગર જિલ્લાના દૂર દૂરના ગામથી, પોરબંદરથી, દ્વારકા જિલ્લામાંથી નાગરિકો અહીંયા મેળો માણવા માટે ઉપસ્થિત છે. નાના બાળકો સાથે, પરિવારો સાથે ખૂબ મોટી સંખ્યામાં, ત્યાંના દિવસનો સમય છે છતાંય લોકો અહીં ઉપસ્થિત છે. તો આ મેળાની રાહ બધા જ નાગરિકો જોતા હોય છે. ત્યારે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખૂબ મહેનત કરી અલગ અલગ સ્થળોએ પહેલાં ચકાસવામાં આવ્યા હતા, પણ જેમ અગાઉ કમિશનરશ્રી હોય અથવા પદાધિકારીઓ હોય એમના દ્વારા સતત બધી વાત મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચાડવામાં આવી હતી. પણ એક મહત્વ એ હતું કે લોકમેળાનું આયોજન થાય, કારણ કે લોકો માટે શ્રાવણી મેળો અને વિશેષ કરીને પરિવારો અને બાળકો માટે તો મેળો કરવો એક જીવનનો પોતાનો અનુભવ હોય છે, આખા જીવનનું એક સંભાળવું હોય છે. આપણી એક સાંસ્કૃતિક ધરોહર છે જે મને એવું લાગે છે કે માત્ર રાઇડ્સ અને રોમાંચ કરતાં વધારે આપણને ઘણું બધું શીખડાવે છે, આપણી પરંપરા વિશે પણ માહિતી આપે છે. અને મેં પહેલાં કીધું એમ મેળાનું એક અલગ જ મહત્વ આપણા જીવનમાં હોય છે. દરેક એજ ગ્રુપ, એ બાળક હોય કે વડીલ હોય, એને મેળો માણવાનો એક અલગ જ શોખ હોય છે, હરખ હોય છે, ઉત્સાહ હોય છે. મને તો અહીં ઘણા વડીલો મળ્યા, એ ઘણા બધા બાળકોને લઈને આવ્યા હતા અને મેં પૂછ્યું જ્યારે તો તરત એમને કીધું કે બેન આ બાળકો તો બહારનું છે, અમારે આવું જ હતું. એટલે મેળાનો એક ખુશી, હરખ, દરેક ઉત્સાહ દરેક નાગરિકને દરેક એજ ગ્રુપમાં હોય. અને